નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત પ્લસ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સ્વર્ગસ્થ શ્રી આઈ.કે. સોલંકી સામાજિક કાર્યકર અને પીઠ લીડર વક્તા માજી જિલ્લા સદસ્ય રણોલીવાડાની 74મી જન્મજયંતિ નિમિત્તે ગુજરાત દલિત સંગઠનના આગેવાનોએ તેઓના સ્ટેચ્યુ આગળ ફુલહાર ચડાવીને મીઠાઈ વહેંચી આઈ.કે. સોલંકી અમર રહો જેવા જયઘોષ નારાથી રંગે ચંગે જન્મજયંતિના પ્રસંગમાં ગ્રામજનો, સગા સંબંધીઓ, સામાજિક કાર્યકરો અને પરિજનો એ ભાગ લીધો હતો। કાર્યક્રમના મુખ્ય આયોજક ગુજરાત દલિત સંગઠનના પ્રદેશ સંગઠન મંત્રી આર.કે. વાઘેલા અને ડોક્ટર સંજય કુમાર આઈ. સોલંકીએ સુંદર આયોજન કર્યું હતું। આ પ્રસંગે ગુજરાત દલિત સંગઠનના ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ સોલંકી, મુખ્ય સલાહકાર ગુજરાત પ્રદેશના માજી રોજગાર અધિકારી શ્રી અરવિંદભાઈ અને પ્રેસ પ્રતિનિધિ ભગવાન દાસ સોલંકી, રાષ્ટ્રીય યુવા અધિકાર મંચના પ્રમુખ શ્રી ચંદ્રકાંત સોલંકી અને એડી વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા। પ્રસંગ અનુરૂપ ગુજરાત દલિત સંગઠનના ગુજરાત પ્રદેશ મહામંત્રી વિનોદભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે આઈ.કે. સોલંકીએ સમાજ માટે ભાગીરથ કાર્ય કરેલ અને આજે પણ એમણે જે કાર્યો કર્યા છે તેમાં સમાજના કુરિવાજોનું નિકંદન નીકળે તેવા અનેક કાર્યક્રમો કરે છે। 1972ની સાલમાં ખોટા રિવાજો જળમૂળમાંથી નીકળે તે માટે મહાસંમેલન કરી સમાજને સાચી દિશા તરફ વાળ્યા છે। આજે પણ સમાજ નહીં ભૂલી શકે। દલિત સમાજમાં અને આમ જોઈએ તો સમગ્ર બધા જ સમાજમાં જેમણે કામ કર્યું છે અને આપણા સમાજ માટે, જેને દલિત સમાજ કે એના માટે તો ભણતરથી માંડીને વ્યસન મુક્તિ માટે પણ એમણે ઘણા કાર્ય કર્યા છે। એક વસ્તુ છે, જરૂરત છે જેને જીવતરની, એને કોઈ જીવવા નથી દેતું, જીવે છે મોત ના વાગે તેને કોઈ મરવા નથી દેતું। આમની અત્યારે ખરેખર જરૂર હતી આપણે અત્યારે, અને આ 74મું વર્ષ એમનું છે। આપણે 75 એને કરતાં 101 હજુ 100 નહીં તો 80 પણ જો હોત તો ઘણો વિકાસ હતો। એમનામાં જે એક સંગઠન ભાવના હતી, મેં જોયું છે અહીંયા જે આજે આ બંને આપણો જે વાલ્મીકી વાસ હોય અને બીજા પણ એક થઈને તરત એમને એક અવાજ પર આવી જતા હતા। અત્યારે થોડી સાલી ખોટ વર્તી ગઈ છે। એટલે એવા એમનું જે એક હતું કે સંગઠિત રહો અને સંગઠન, તો એને ખરેખર અમલમાં મૂકવાની જરૂર છે। અને હું તો દરેકને પ્રાર્થના કરું છું, આપણા જે નવજુવાન જે ઊભા થતા હોય એ અને બધા ગમે તે થાય, થોડો ભોગ આપવાનો હોય તો આપી દેજો, જે થાય, પણ અંદરની એકતા તૂટવા ના દેતા તમે, કારણ કે એમનું મિશન હતું એકતા તૂટવી ન જોઈએ। અને એકતા જતું હોય તો જવા દેજો, પણ એકતા રાખજો, કારણ કે એક રહેશો તો જ બધા સંગઠિત થઈને વિકાસ આપણે કરી શકીશું। અને એકતા મીન્સ કે આપણી જ નહીં, ટોટલી દલિત સમાજ અને બીજો સમાજ છે એ જો આપણી જોડે છે જ, એમને પણ સાથે લઈને એમની ચાલવાની એક એ હતી। એ કદી ઇલેક્શન લડ્યા નથી, પણ સાલું એ જીત્યા છે, લોકોના દિલમાં જીત્યા છે, દિલથી લોકોને જીતાડતા હતા, એ લોકોને જીતાડતા હતા। જેમ આપણે કહીએ છીએ ને કિંગ મેકર, એમ એ કિંગ મેકર એક હતા, પણ એમની ભાવના એક શુદ્ધ હતી અને એવી જ ભાવના દરેકે હું તો માનું છું કે વિકસાવવી જોઈએ। અને એમના આજની જન્મતિથિએ હું ભગવાનને પ્રાર્થના કરું કે જ્યાં હોય ત્યાં આવી જ રીતના એમના આત્માને શાંતિ આપે અને કાર્ય કરતા રહે એવી। આપણું નામ સર? મારું નામ શૈલેષ રણોલિયા, વડોદરા જિલ્લા મહામંત્રી બીજેપી। શ્રી આઈ.કે. સાહેબે ઘણા બધા એવા વિકાસના કાર્યો કર્યા। સમાજની અંદર જે પ્રવૃત્તિ, ખોટા જે કુરિવાજો તે પણ બંધ કર્યા છે। તેમણે બંધારણ પણ અમલમાં લાવ્યા અને મને ખ્યાલ છે કે જ્યારે હું નર્મદા ભવનમાં પાટણમાં જ્યારે સર્વિસ કરતો હતો ત્યારે મારા અંબુભાઈ અને મારા આઈ.કે. સાહેબ જ્યારે મારી ઓફિસમાં આવતા ત્યારે ક્યારેક તે વખતના જે અધિકારી હતા રાજેન્દ્ર ભટ્ટ અને પી.આર. દવે, એમને જ્યારે મને સાથે રાખીને કહ્યું કે અરવિંદભાઈ એક કામ કરો, અમારે ત્યાં એક લાઇબ્રેરી અને ઉમેદવારો છોકરાઓ જ્યારે ભણી રહ્યા છે ત્યારે અમારે કંઈક એમને માર્ગદર્શન આપવું, એસએસસી પછી, એચએસસી પછી, ગ્રેજ્યુએટ પછી શું, એના માટે તે વખતના અધિકારી પી.આર. દવે સાહેબ સાથે હું આવ્યો હતો, બહુ ત્યારે હતો, ત્યારે એમને સ્પેશિયલ પ્રોગ્રામ કરાવ્યો હતો આઈ.કે. સાહેબે। એટલે આઈ.કે. સાહેબને ભૂલી શકાય તેમ નથી। તેમના કાર્યો આપણે બધા જ જોઈ રહ્યા છે અને એમને આજે જે શ્રદ્ધાંજલિ રૂપે બધા ભેગા થઈ અને મારા દલિત સંગઠનના કાર્યકરો, મારા મહામંત્રીશ્રી, પ્રમુખશ્રી અને બધે અહીંયા આવ્યા છે અને એમને બિરદાવ્યા છે, તો તેમને અમે ઋણી છીએ। આ કાર્યક્રમથી તમે સમાજને શું સંદેશો આપો છો? આ કાર્યક્રમથી અમે સમાજને કહેવા માગીશું કે એમને જેવા કાર્યો કર્યા છે એવા આપણી સાથેના જે બધા જ જે ભણતા છોકરાઓ છે, વિદ્યાર્થીઓ છે, બહેનો છે, ભાઈઓએ પણ એ રીતે એમના વિકાસના કાર્યો છે એ પ્રમાણે ચાલવું જોઈએ। સમાજની અંદર શિક્ષણનું સ્તર પણ ઊંચું લાવવું જોઈએ। કુરિવાજોને જે ચાલી રહ્યું છે એને પણ આપણે દૂર કરવા જોઈએ। અને સૌથી વધુ હું તો એમ કહું છું કે શિક્ષણ જો આગળ વધશે, એમને જે શિક્ષણની કેડી ખરેખર દરેક ગામડે ફરીને એમને જે સુધારા વધારા કરે છે એમને આપણે ક્યારે પણ ભૂલી શકીએ તેમ નથી। તમારું નામ?
મારું એઆઈ સોલંકી નિવૃત્ત રોજગાર અધિકારી અને દલિત સંગઠનના પ્રદેશના સલાહકાર તરીકે. આજનો શું પ્રોગ્રામ હતો? આજ તારીખ 2/6/2025ના દિવસે કે અમારા સમાજનું એક નવલું નજરાણું નવરત્ન કહેવાય કે જેણે હરિજન સમાજની અંદર અને વાલ્મીકી સમાજની અંદર જેણે 1972ની અંદર જે અમુક કાયદાઓ કાઢીને સમાજને પરિવર્તન લાવેલા એવા આઈ.કે. સોલંકીનો આજે જન્મદિવસ હતો. અને તે નિમિત્તે આઈ.કે. સોલંકી સાહેબની જ્યારે વાત કરીએ તો એમણે હજારો પ્રમુખ સ્થાનો દીપાવીને હજારો લોકોના કાર્યો એવા સુધારેલા છે. અને આજે એને ધ્યાનમાં રાખી અને હમણાં અમારા આર.કે. સાહેબે કહ્યું કે અમારા એક ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર પછી અમે સમાજને સુધારવા માટે જેને તન મન અને ધન અર્પણ કરેલું હોય અને એવા જ લોકો આજે અહીંયા ઉપસ્થિત થયા છે. અને આઈ.કે. સોલંકી સાહેબને આજે એમની 74મી જન્મતિથિ નિમિત્તે આજે એમની જન્મની ઉજવણી કરવા માટે ગુજરાત દલિત સંગઠનના પ્રદેશ પ્રમુખ એવા મહેન્દ્રભાઈ સોલંકી, મહામંત્રી શ્રી વિનોદ સોલંકી, મારી બાજુમાં ઉભેલા એવા શ્રી સલાહકાર શ્રી અરવિંદભાઈ સોલંકી સાહેબ, બી.એ. સોલંકી સાહેબ, આર.કે. વાઘેલા સાહેબ, પછી પ્રવીણભાઈ સાહેબ અને ડૉક્ટર શ્રી અમારા સંજયભાઈ એમના ચિરંજીવ છે તે, અને મારી બાજુની અંદર ઉભેલા એવા અમારા સમાજનું નવરું નજરાણું એવા માનનીય શ્રી દલપત સાહેબના છોકરા શ્રી દીકરા શ્રી માન્ય શ્રી ચંદ્રકાંત સાહેબ અને ગામના આગેવાનો સહિત આજે અહીંયા ઉપસ્થિત રહ્યા છે. અને આ પરિવારને અને એમને યાદ કરવા માટે ખરેખર અમે લોકો આવ્યા છે. અને આ લોકોએ અમારું સ્વાગત કરી અને એમને જે અહીંયા અમને જે એમને મોકો આપ્યો છે કે આવા એક સામાયિક લીડર અને સમાજના આગેવાનને જ્યારે